નમસ્કાર મિત્રો, મારી આ ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, નવરાત્રિના તહેવારમાં વડોદરામાં સગીરા પર ગેંગરેપનો બનાવ બન્યો છે। હવસખોર મિત્રોએ જ તેને એકાદ જગ્યાએ લઈ જઈને દુષ્કર્મ આચર્યું હતું। ત્યારે મિત્રો વિગતવાર આપને જણાવીએ તો સંસ્કારી નગરી તરીકે ઓળખાતા વડોદરામાં જ સગીરા પર ગેંગરેપનો બનાવ સામે આવ્યો છે। વડોદરામાં ભાયલીમાં નવરાત્રિના બીજા દિવસે સગીરા પર બે મિત્રોએ ગેંગરેપ કર્યો હતો। ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર આપણે જણાવી દઈએ તો જિલ્લા પોલીસ વડા રોહન આનંદે કહ્યું કે પીડિતા તેના મિત્રને રાત્રે 11:30 વાગે મળી હતી। ત્યારે બંને સ્કૂટર પર ભાયલી પહોંચ્યા હતા। આ સમય દરમિયાન રાત્રે 12 વાગે બે બાઇક પર બેઠેલા 5 લોકોએ તેમને જોયા હતા અને આ વખતે પીડિતા અને તેના મિત્ર વચ્ચે કંઈક વાતે બોલાચાલી થઈ હતી અને બાઇક પર આવેલા 5માંથી 2 મિત્રોએ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું। એક યુવાન પીડિતાને પકડી રાખી હતી અને બાકીના 2 યુવાને યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું। ત્યારે મિત્રો હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો વિડીયો તમને પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।